કામના કલાકોને લઈને દેશમાં હંમેશા એક ચર્ચા ઊભી થતી રહેતી હોય છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે કામના કલાકો વધવા જોઈએ. કામના કલાકો વધે તો કાર્યક્ષમતા અને કામના પરિણામો પણ સુધરતા હોય છે, એવો પણ એક તર્ક લગાવવામાં આવતો હોય છે. તો દેશની આર્થિક સ્થિતિમાં પણ વધારો થાય છે તેવો પણ તર્ક અપાય છે. અને એ વચ્ચે લગભગ ઠીક 1 વર્ષ પહેલા ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિનું એક નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું હતું કે ભારતના યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ, આવી સલાહ તેમણે આપી હતી. અને પછી તો એ ચર્ચા શરૂ થઈ. સોશિયલ મીડિયા પર નારાયણ મૂર્તિ ખૂબ ટ્રોલ પણ થયા હતા. તેમના નિવેદન સામે એવી પણ દલીલ આપવામાં આવી હતી કે જો કોઈ અઠવાડિયાના 70 કલાક કામ કરશે તો એ પ્રમાણેની ગુણવત્તા જળવાશે ખરી, એ પ્રમાણેનો એને પગાર મળશે ખરો. ત્યારે ફરી એકવાર ઇન્ફોસિસના ચેરમેન ચર્ચામાં આવ્યા છે. ફરી એક નિવેદન કે એક દિવસમાં 14 કલાક કામ કરવું જોઈએ અને આ વાતની તેઓ તરફેણ કરી રહ્યા છે. અને એક સમિટમાં બોલતા તેમણે કહ્યું કે કામ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાવવો જોઈએ. તેમણે પોતાના થાક ભરેલા શેડ્યુલની પણ તેમણે વાત કરી. એ પણ કહ્યું કે પીએમ મોદી અઠવાડિયામાં 100 કલાક કામ કરે છે. દેશના નાગરિકોએ પણ તેમના જેવું સમર્પણ કેળવવું જોઈએ. તો આજે વિશ્લેષણમાં કામના કલાકોને લઈને દેશમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં શું સ્થિતિ છે એ જાણીશું. અને વાત પછી ફરી એકવાર દેશમાં ભારતના વર્ક કલ્ચરને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે કામના કલાકો વધારવાના પક્ષમાં નારાયણ મૂર્તિએ કહેલી એ 4 વાતોને સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. નારાયણ મૂર્તિની આ મુખ્ય 4 વાત શું કહ્યું કે મેં અઠવાડિયામાં 6.5 દિવસ રોજ 14 કલાક કામ કર્યું છે. મને વર્ષ 1986માં 6 વર્કિંગ ડે વીકની જગ્યાએ 5 ડે વીક આવવા પર નિરાશા થઈ ગઈ હતી. તેઓ નિરાશ થઈ ગયા હતા 1986માં જ્યારે 6 ડે વીકની વાત અને ત્યારબાદ 5 ડે વીક આવી. હવે બીજી વાત કઈ છે તો ભારતને વૈશ્વિક સ્તરે આગળ વધારવા ભારતીયોએ ખૂબ મહેનત કરવી પડશે અને એના માટે તેઓ યુવાનોને અપીલ કરી રહ્યા છે કે કામના કલાકો વધારવા પડશે. ત્રીજી મુખ્ય વાત એ છે કે જે લોકો હોશિયાર છે તે પણ પ્રયત્ન વગર સફળ નથી થતા. માત્ર હોશિયાર હોવું એ સર્ટિફિકેટ નથી સફળતાનું, એના માટે કામ પણ કરવું પડે. હવે ચોથી મુખ્ય વાત છે પીએમ મોદી અઠવાડિયામાં 100 કલાક કામ કરે છે તો દેશના નાગરિકોએ પણ એ સમર્પણ આપવું જોઈએ. જે રીતે પીએમ મોદી કામ કરે છે એ રીતે દેશના યુવાનોએ પણ કામના કલાકો વધારવા જોઈએ. તો આ પ્રમાણેની તેમની આ મુખ્ય 4 વાત. તો લોકો ગત વર્ષે પણ કામના કલાકો વધારવાની નારાયણ મૂર્તિની હિમાયતની ટીકા કરી ચૂક્યા છે. ત્યારે નારાયણ મૂર્તિનું તાજેતરનું એ નિવેદન એ પ્રશ્ન ઉભો કરે છે કે શું ભારતીય લોકો બાકીના વિશ્વની સરખામણીમાં ઓછું કામ કરે છે? ત્યારે દુનિયામાં સૌથી વધુ કામ કરવાવાળા દેશોમાં ભારતનું કયું સ્થાન છે અને કયા એ 5 દેશો છે જેના નાગરિકોના કામના કલાકો વધુ છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા દુનિયાના એ 5 દેશો કે જ્યાં 48 કલાકથી પણ વધુ કામ કરતા નોકરિયાતની વાત છે અને પ્રતિ નોકરિયાત કામના કલાકો કેટલા છે તેનો એક આખો ચાર્ટ છે. તો સૌથી પહેલા નંબર પર આવે છે વિશ્વના 5 દેશ અને સૌથી પહેલા આવે છે ભૂતાન કે જ્યાં 61% લોકો એવા છે કે 48 કલાકથી વધુ કામ કરે છે. 61% નોકરિયાત વર્ગ એ 48 કલાકથી પણ વધુ કામ પોતાના નોકરીના સ્થળે કરી રહ્યો છે. પ્રતિ નોકરિયાત કામના કલાક કેટલા છે તો 54.4% લોકો એવા છે કે જેમના કામના કલાકો ત્યાં પ્રતિ નોકરિયાત ત્યાં વધુ જોવા મળી રહ્યા છે. બીજા નંબર પર આવે છે ભારત, જ્યાં લોકો કામના કલાકો વધારે છે. ભારતની વાત કરીએ તો 48 કલાકથી વધુ કામ કરતા નોકરિયાત 51% લોકો એવા છે કે જ્યાં 48 કલાકથી પણ વધુ કામ અહીંના લોકો કરે છે. અને પ્રતિ નોકરિયાત કામના કલાકો તો 46.7% એ એવા લોકો છે કે જે પ્રતિ નોકરિયાત કામના કલાકો ત્યાં વધી જતા હોય છે. ત્યારબાદ બાંગ્લાદેશ આવે છે કે જ્યાં 47% લોકો એવા છે કે 48 કલાકથી વધુ કામ કરતા ત્યાં 47% લોકો એવા છે કે જ્યાં નોકરીના સ્થળે તેઓ કામ કરે છે અને પ્રતિ નોકરિયાત કામના કલાક તો 46.9% લોકો છે ત્યાં. વાત કરીએ હવે પાકિસ્તાનની તો 40% લોકો એવા છે કે જ્યાં 48 કલાકથી વધુ કામ એ લોકો કરે છે અને ત્યારબાદ 46.9% એવા લોકો છે પ્રતિ નોકરિયાત કામના કલાકો. આ તરફ યુએઈની વાત કરીએ 39% લોકો જે 48 કલાકથી વધુ કામ કરતા ત્યાં નોકરિયાત વર્ગ છે એ 39% છે અને
પ્રતિ નોકરિયાત કામના કલાકની વાત કરવામાં આવે 50.9%. સ્ત્રોતની વાત કરીએ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તરફથી આ ડેટા આપવામાં આવ્યું છે ને એ ડેટાના આધારે જ હું તમને આ માહિતી એ તમારા સુધી પહોંચાડી રહ્યો છું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પર સપ્તાહમાં 8 કલાક પ્રતિદિન કામના હિસાબથી 6 દિવસ વધુમાં વધુ 48 કલાક કામ કરવાની સલાહ આપે છે. અને પ્રતિ સપ્તાહ 48 કલાકથી વધુ કલાક કામ કરવા વાળા સૌથી વધુ લોકો ભૂતાન બાદ ભારતમાં છે. ત્યારે એ પણ અહીંયા જાણવું જરૂરી છે કે સૌથી વધુ જે દેશની જીડીપી છે એવા દેશ અમેરિકામાં લોકો અઠવાડિયામાં 48 કલાક જ કામ કરે છે. ત્યારે અન્ય દેશોની સ્થિતિઓ કેવી છે એ પણ આપણે જાણી લઈએ કે જે વિકસિત દેશો છે તો સૌથી વધુ જીડીપી ધરાવતા દેશોમાં કામના કલાકો અને એ કામના કલાકોમાં એ દેશ કયા કયા દેશોનો સમાવેશ છે. સૌથી પહેલા આવે છે અમેરિકા કે જ્યાં 13% એવા લોકો છે કે જે 48 કલાકથી વધુ કામ કરે છે અને પ્રતિ નોકરિયાત જે દર છે 38% પ્રતિ નોકરિયાત લોકો એ સૌથી વધુ કામ ત્યાં કરે છે. હવે ચાઇનાની વાત કરીએ તો ચીનમાં 0% લોકો એવા છે કે 48 કલાકથી વધુ કામ ત્યાં થતું જ નથી અને આ તરફ પ્રતિ નોકરિયાત તો ત્યાં એક દર જોવા મળે છે. 46.1% લોકો એવા છે કે જ્યાં કામ વધુ કરે છે. વાત કરીએ જાપાનની તો ત્યાં પણ 48 કલાકથી વધુ કામ કરતા નોકરિયાત તો 0% ત્યાં છે. તો આ તરફ 36.6% એવા લોકો છે પ્રતિ નોકરિયાત કામના કલાકો ત્યાં વધી જાય છે. વાત કરીએ ચોથો દેશ એ જર્મની, ત્યાં પણ 0%. 48 કલાકથી વધુ કામ કરતા નોકરિયાત 0% ત્યાં છે અને આ તરફ 34.2% પ્રતિ નોકરિયાત કામના કલાક ત્યાં કલાકો વધી જાય છે. વાત કરીએ ભારતની તો ભારતમાં ફરી એકવાર 48 કલાકથી વધુ કામ કરતા નોકરિયાતનો વર્ગ 51% લોકો એવા અહીંયા ભારતમાં આપણા દેશમાં છે કે જે લોકો 48 કલાકથી પણ વધારે કામ કરે છે. આ તરફ પ્રતિ નોકરિયાત કામના કલાકની વાત કરીએ તો 46.7% લોકો એ પ્રતિ નોકરિયાત કામના કલાકો ત્યાં વધી જાય છે. આ ડેટા એ ખૂબ મહત્વપૂર્ણ છે અને જીડીપીના હિસાબથી સૌથી વધુ ઉત્પાદન ક્ષમતાવાળા એ 5 દેશોમાંથી 3 દેશોમાં એક પણ નોકરિયાત અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ નથી કરતો. આ 5 દેશોમાંથી ફક્ત ભારત અને અમેરિકા એવા દેશ છે કે નોકરિયાત 48 કલાકથી વધુ કામ કરે છે. નારાયણ મૂર્તિ અઠવાડિયામાં કામના કલાકો વધારવા અને દેશની પ્રગતિ માટે વર્ક લાઈફ બેલેન્સને પ્રાથમિકતા ન આપવાની વાત કરે છે. જોકે એ ડેટા દર્શાવે છે કે 88% ભારતીયો ઓફિસ સમય પછી પણ કોઈને કોઈ રીતે તેમની ઓફિસ સાથે એ સતત સંપર્કમાં રહેતા હોય છે. ભલે એ પછી એમના ઓફિસના કલાકો પૂરા થઈ ગયા છે, તે લોકો ઘરે નીકળી ગયા છે, એ છતાં પણ કોઈની કોઈ એવી બાબત હોય છે કે ઓફિસ સાથે સતત નોકરિયાત સંપર્કમાં રહેતો હોય છે. ત્યારે વૈશ્વિક જોબ મેચિંગ અને હાયરિંગ પ્લેટફોર્મ ખરેખર જુલાઈથી સપ્ટેમ્બર 2024 દરમિયાન એક સર્વે એ એજન્સીએ હાથ ધર્યો અને જેઓ કામના કલાકો વધારવાની હિમાયત કરે છે અને તેઓએ તેના 4 તારણોની નોંધ આપણે લેવી જોઈએ. ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે નોકરિયાતોનો મત શું છે. 85% કર્મચારીઓએ એવું જણાવ્યું કે તેઓ માંદગીના કારણે રજા પર હોય અથવા જાહેર રજાના દિવસે ઘરે હોય તો પણ તેઓ ઓફિસ સાથે વાતચીત જાળવી રાખતા હોય છે. ઓફિસ સાથે કોઈને કોઈ કનેક્શન તો એ વખતે પણ તેમનું હોય જ છે. 79% કર્મચારીઓને લાગે છે કે કામના કલાકો પછી પણ હાજર ન રહેવા બદલ તેમને સજા થઈ શકે છે, કારણ કે એક આખો ટ્રેન્ડ એવો ઉભો થઈ ગયો છે. હવે 81% નોકરીદાતાઓ જે એમ્પ્લોયર છે એવું માને છે કે જો તેઓ સામાજિક જીવન અને કાર્ય જીવન વચ્ચે અલગતા જાળવી નહીં રાખે તો તેઓ કુશળ કર્મચારીઓ ગુમાવશે. તો આ પણ એક ડેટા એ એજન્સીએ મેળવ્યો છે. દર 10માંથી 8 એમ્પ્લોયરો કાર્યસ્થળ પર રાઇટ ટુ ડિસ્કનેક્ટ નીતિ લાગુ કરવાની તરફેણમાં છે. એમ્પ્લોયર પણ હવે એ વિચારી રહ્યા છે કે ભાઈ કામના કલાકો પછી કોઈ જ કામની ચર્ચા ન થવી જોઈએ. હવે રાઇટ ટુ ડિસ્કનેક્ટનો અર્થ એવો થાય કે નિયત કરેલા કામના કલાકો પછી એમ્પ્લોયને તેના ઓફિસના કામ અને કોઈ પણ જાતના ઓફિસના કોમ્યુનિકેશનથી દૂર રહેવાની આઝાદી આપે છે. ત્યારે વિશ્વના 13 દેશો એવા છે કે જે આ રાઇટ ટુ ડિસ્કનેક્ટ પોલિસી અપનાવી છે. તો કયા એ દેશ છે, કયા એ 13 દેશ છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. આ 13 દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, આયર્લેન્ડ, જર્મની, ઇટલી, સ્પેન, કેનેડા, ત્યાં પણ રાઇટ ટુ ડિસ્કનેક્ટ એ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. બેલ્જિયમ છે, ચીલી છે, મેક્સિકો, યુક્રેન, લક્ઝમબર્ગ અને આર્જેન્ટિના. આ 13 એવા દેશ છે કે જેમણે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એમ્પ્લોયરે એ અપનાવ્યું છે. એટલે કે નિયત કરેલા જે
કલાકો છે, કામના કલાકો, ત્યારબાદ ઓફિસનું કોઈ પણ કામ નહીં, ના ઘરે ગયા બાદ પણ એનું કોઈ પણ જાતનું ડિસ્કશન થવું જોઈએ. તો આ 13 દેશ છે કે જેમણે આ રાઇટ ટુ ડિસ્કનેક્ટ અપનાવ્યું છે. ભારતમાં પણ 2018માં સાંસદ સુપ્રિયા સુલેએ આ પ્રકારના કાયદાને લાવવાની તરફેણ કરી હતી, પણ એ કાયદા પર ચર્ચા આગળ વધી ન શકી અને હવે કામના કલાકો વધારવાના તરફેણમાં જ્યારે વાત થતી હોય ત્યારે એક વર્ગ એવો પણ છે કે જે કહી રહ્યો છે કે માત્ર એમ્પ્લોયીના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સારા કામ માટે વર્ક લાઈફ બેલેન્સ રાખવી એ ખૂબ જરૂરી છે. તો હેલ્થ એન્ડ વેલનેસ 2023માં ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળોના અહેવાલ મુજબ જો કર્મચારીઓ માનસિક રીતે સારું અનુભવે છે તો શું થાય છે, તો એનો પણ એક ડેટા સામે આવ્યો છે. હેલ્થ એન્ડ વેલનેસ રિપોર્ટનું તારણ એવું છે કે એક જ સંસ્થામાં કામ કરવાની તેમની તકો એ 3 ગણી વધી જાય છે. આ હેલ્થ એન્ડ વેલનેસ રિપોર્ટના તારણમાંનું આ એક મહત્વપૂર્ણ તારણ છે. સાથે એ પણ કહે છે કે તેઓએ આપેલ કાર્ય પૂર્ણ કરવા માટે 2 ગણા વધુ પ્રયત્નો કરે છે. જો સારા કાર્યસ્થળની આ નિશાનીઓ છે કે ત્યાંનો એમ્પ્લોયી છે એ ખુશ રહે છે અને કામના કલાકો પણ એ પોતે જાતે જ વધારી દેતો હોય છે. સંસ્થાની સુધારણા માટે કરાયેલા ફેરફારોને અપનાવવા માટે 3 ગણા વધુ પ્રયત્નોની જરૂર છે અને એ પ્રયત્નો એ ખૂબ સકારાત્મક હોવા જોઈએ, જેના કારણે સારા પરિણામો એ કાર્યસ્થળ પર મેળવી શકાય. હવે આ તો થઈ શ્રેષ્ઠ કાર્યસ્થળોની વાત કે જ્યાં એમ્પ્લોયીને કામ કરવાનો ઉત્સાહ બમણો થતો હોય છે, તેમને સોંપેલ કાર્યને સુપેરે તેઓ પાર પાડતા હોય છે, તેમની કાર્યક્ષમતામાં પણ એ વધારો થતો હોય છે. પણ વર્ક લાઈફ બેલેન્સ હોવી એ ખૂબ જરૂરી છે. ત્યારે ગ્લોબલ વર્ક લાઈફ બેલેન્સ ઇન્ડેક્સમાં ભારતની શું સ્થિતિ છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. તો ગ્લોબલ વર્ક લાઈફ બેલેન્સ ઇન્ડેક્સ અને જેમાં સૌથી પહેલા નંબર પર છે ન્યુઝીલેન્ડ કે જ્યાં ત્યાંના લોકો એ વર્ક લાઈફને બહુ સારી રીતે એ બેલેન્સ કરી જાણે છે. બીજા નંબર પર છે આયર્લેન્ડ, ત્રીજા નંબર પર છે બેલ્જિયમ, ચોથા નંબર પર છે ડેનમાર્ક, 5મા નંબર પર છે કેનેડા. ડેનમાર્ક માટે બેલ્જિયમ અને ડેનમાર્કમાં તો એવું છે કે 4 દિવસ કામ કરવાના, 4 દિવસ કામ કરવાના અને ત્યારબાદ બાકીના 3 દિવસ એ નોકરિયાતને રજા રહેતી હોય છે. અને 24મા નંબર પર છે જાપાન અને ઠેક 48મા નંબર પર છે કે ભારત કે જ્યાં એ વર્ક લાઈફ બેલેન્સ ઇન્ડેક્સમાં એ 48મા સ્થાન પર છે અને ત્યારબાદ 49 નંબર પર ચાઇના છે. એટલે ખૂબ પાછળ એ ભારત વર્ક લાઈફ બેલેન્સમાં છે. ક્યાંક ને ક્યાંક એવી પણ આપણે ઘટનાઓ બનતી જોઈ જ છે કે જેના કારણે નોકરિયાત એક દબાણમાં, એક પ્રેશરમાં રહેતો હોય છે અને માટે જ આ ઇન્ડેક્સમાં ભારત પાછળ છે. હવે ગ્લોબલ વર્ક લાઈફ બેલેન્સ ઇન્ડેક્સમાં ભારત 48મા સ્થાને છે. એટલે વિચારી શકાય કે ભારતમાં વર્ક લાઈફને લોકો કેવી રીતે બેલેન્સ કરતા હશે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કામના કલાકોને લઈને શું કહે છે, WHO શું કહે છે અને કેટલા કલાક કામના હોવા જોઈએ, તેમાં WHO નો અભિપ્રાય શું છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજી લઈએ. WHO ના મતે કામના કલાક તો એ WHO એવું કહે છે કે ભાઈ અઠવાડિયામાં સરેરાશ 35 થી 40 કલાક કામ કરવું જોઈએ. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો આ અભિપ્રાય છે કામના કલાકોને લઈને. બીજું શું કહે છે કે ભાઈ અઠવાડિયામાં કુલ 168 કલાક એ આવતા હોય છે. તો કામના કલાકો એ આ 168ના ચોથા ભાગથી પણ વધુ ન હોવા જોઈએ. 168 કલાક છે એના ચોથા ભાગથી વધુ એ કામના કલાકો ન હોવા જોઈએ. સાથે એ પણ કહ્યું કે સપ્તાહમાં 56 કલાક ઊંઘ, 16 થી 17 કલાક ઘરનું કામકાજ અને બાકીનો સમય મનોરંજન માટે. અને આ અભિપ્રાય એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપ્યો છે કે આટલી વસ્તુ થવી જરૂરી છે. સાથે શું કહે છે કે ભાઈ અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન હોવું જરૂરી છે. આ વાતની નોંધ એ WHO એ પણ લીધી છે ને ક્યાંક મિક્સઅપ થાય છે ને ત્યાં જ તકલીફો શરૂ થાય છે. હવે WHO તો કહી રહ્યું છે કે સપ્તાહના કુલ 168 કલાક હોય તો કામના કલાકો તેના ચોથા ભાગથી વધુ ન હોવા જોઈએ. ત્યારે લાંબા સમય સુધી કામ કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે જે લોકો કામના કલાકો તેમના વધારે હોય છે તો સૌથી પહેલું એ થાક શરીર અનુભવતું હોય છે ને જેના કારણે અનિદ્રાની સમસ્યા ઊભી થઈ શકે છે. વધુ થાક અને અનિદ્રા અને જેના કારણે શરીર રોગનું ઘર બને છે. ત્યારબાદ કઈ કઈ તકલીફો ઊભી થતી હોય છે કામના કલાકો જ્યારે વધતા હોય છે ત્યારે સૌથી પહેલા તો શરીરમાં હાઈ બ્લડ પ્રેશર, કોઈ પણ જાતનો સ્ટ્રોક આવી શકે છે, હૃદય રોગ, કિડની ફેલનું પણ જોખમ શરીરમાં વધી જાય છે કે જો કામના કલાકો જે નિયત કરેલા કલાકો છે એનાથી જો વધવા લાગે છે તો. સાથે સૌથી મોટી ગંભીર બાબત એ છે કે ડિપ્રેશન.
માણસ ડિપ્રેશનનો શિકાર બની શકે છે અને ચિંતાનો શિકાર બનવાની શક્યતા વધી જાય છે કે જો કામના કલાકો અહીંયા વધી જાય છે તો આ પ્રકારના તકલીફ એ શારીરિક તકલીફો એ વધવા માંડે છે. સાથે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ એ વધી શકે છે, કારણ કે ખાવા પીવાનું કોઈ પણ ધ્યાન રાખવામાં નથી આવતું. અને સાથે બીજી જે પારિવારિક તકલીફો છે કે પરિવારમાં મતભેદ થવાની પણ સંભાવના રહે છે. આ પણ એક નોંધવામાં આવ્યું છે. નોકરિયાતો આ પોતાનું મત પ્રગટ કરી રહ્યા છે. સાથે કામના કલાકો વધવાથી શું થાય? દિનચર્યા ખોરવાય, માનસિક સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર પડતી હોય છે અને આખરે સ્વાસ્થ્ય એ બગડતું જતું હોય છે અને કામને લઈને સતત એ ચિંતિત બનતું જવાય છે અને ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય ઉપર ખાસ તેની અસર જોવા મળતી હોય છે. હવે ફરજિયાત વ્યવસાય પસંદ કરશો નહીં, તેનાથી તમારા કામનો બોજ પણ વધે છે અને શરીરને પણ કામમાં રસ હોય ત્યારે જ કામ કરવાની ખૂબ મજા આવતી હોય છે. કામમાં રસ ન હોય ત્યારે મન થાક કે એ તણાવ અનુભવતો હોય છે. ત્યારે વર્કલોડ ઓછો કેવી રીતે કરી શકાય એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે વર્કલોડ આપણે ઓછો કરી શકીએ. તો સૌથી પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ શીખવું પડશે, કેવી રીતે ટાઈમ મેનેજ કરવો. બીજી વસ્તુ શું છે કે ભાઈ તમારું કામ એ સમયસર કરવાની ટેવ પાડો. તમને નોકરીના સ્થળે જેવું કામ તમારા ટેબલ પર આવે છે, જેવું તમારી પાસે આવે છે, ત્યાં ને ત્યાં એ કામનો તમે ફેસલો લાવો. સાથે શું કહે છે કે કામ ક્યારેય ટાળવું નહીં. અત્યારે નહીં કરું, પછી કરી લઈશ, 2 મિનિટ પછી કરીશ, 2 કલાક પછી કરીશ, પણ એવું ના કરતા તેને નિયત સમયમાં તમે પૂર્ણ કરો. તમારી દિનચર્યા યોગ્ય રીતે તમે ગોઠવો. આ કામનું ભારણ ઘટાડવાના ઉપાયો એ સૂચવવામાં આવ્યા છે. જો આટલું તમે કરશો તો ચોક્કસથી તમને જે સ્વાસ્થ્યને વિપરીત અસર પડે તેવી કોઈ વિપરીત અસર નહીં પડે. સાથે તમારા ગોલને નક્કી કરો. તમારું લક્ષ્ય શું છે એ લક્ષ્યને તમે નક્કી કરો. અને સૌથી મોટી વાત એ છે કે મહત્વપૂર્ણ જે તમારા દિવસના કાર્યો છે એ મહત્વપૂર્ણ કાર્યોને તમે સૌથી પહેલા એ પ્રાથમિકતા આપો કે આ એવું કામ છે કે જે મારે પહેલા પૂરું કરવાનું છે. સાથે વધારે કામનો તણાવ લેશો નહીં, વધારે કામનું ભારણ ના લો અને સાથે દરેક કામ માટે સમય મર્યાદા નક્કી કરો. એક સમય તમે નિયત કરો કે ભાઈ આટલા સમયમાં મારે આટલું કામ એ પૂરું કરવાનું છે. તો ચોક્કસથી ટાઈમ મેનેજમેન્ટ કરશો તો ચોક્કસથી તમને એનો ફાયદો પણ મળશે. હવે નેધરલેન્ડ પછી ડેનમાર્ક એ બીજા ક્રમે આવે છે, જ્યાં લોકો અઠવાડિયામાં સરેરાશ 33 કલાક કામ કરે છે. હવે આમાં રસપ્રદ વાત એ છે કે અહીં પણ આવો કોઈ કાયદો નથી. તેમ છતાં મોટા ભાગના લોકો માત્ર 4 દિવસ માટે જ ઓફિસે જાય છે. બેલ્જિયમે પણ તાજેતરમાં અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો નિયમ બનાવ્યો છે અને જેમાં વ્યક્તિએ દિવસમાં 10 કલાક કામ કરવું પડશે. એટલે કે જો તમે 4 દિવસ માટે દિવસમાં 10 કલાક કામ કરો છો તો તમને અઠવાડિયામાં 3 દિવસની રજા મળશે. અને આવી વર્ક કલ્ચરની પણ આખી દુનિયામાં પ્રશંસા થાય છે.